જાફરાબાદ તાલુકાના હેમાળ ગામના કોળી સમાજના યુવક આઈટીબીપીની ટ્રેનિંગ પૂર્ણ કરી અને સમાજ અને ગામનું નામ રોશન કર્યું. જાફરાબાદ તાલુકાના હેમાળ ગામનું ગૌરવ અને સમસ્ત કોળી સમાજનું ગૌરવ એવા જેઠવા આશીષ બાલુભાઈ ઇન્ડો તિબેટિયન પોલીસ બોર્ડર ફોર્સની ટ્રેનિંગ પૂર્ણ કરી અને વતન પરત આવતા આગેવાનો તેમજ સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા ફુલહાર કરી અને સામૈયા કર્યા હતા. ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સના જવાનને હેમાળ ગામે મંદિર ખાતેથી ડીજેના તાલે સામૈયા કર્યા હતા. તેમજ ગામની શેરીઓમાં ફરી સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં આસપાસના લોકો તેમજ સમસ્ત કોળી સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે ચેતનભાઈ શિયાળ, યુવા ભાજપ પ્રમુખ મનુભાઈ વાંઝા ટીંબી, રાજાભાઈ જેઠવા, કાનાભાઈ બંભણિયા, સરપંચ હેમાળ નરેન્દ્રભાઈ, સરપંચ નાગેશ્રી, બસુભાઈ બારિયા, જાદવભાઈ કડિયાળી, નટુભાઈ હેમાળ, સવજીભાઈ મકવાણા કડિયાળી, સરપંચ તેમજ મીઠાપુર આહિર તેમજ શામજીભાઈ નાગર, જયસુખભાઈ બામણિયા, નરસિંહભાઈ પરમાર, કિશોરભાઈ વરુ, દેવસીભાઈ આહકટ સહિતના મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા. અવાજ આવે, બોલો ભારત માતા કી. હવે એમ લાગ્યું આજે આઈટીબીપી ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ જે આર્મ્ડ ફોર્સનો એક ભાગ છે. બીએસએફ આવે, ઇન્ડિયન આર્મી આવે, ઇન્ડિયન એરફોર્સ આવે, વિવિધ સંસ્થાઓમાં આઈટીબીપી એટલે બહુ ટફ જગ્યા જે એમને નોકરી કરવાની છે અને જેના સન્માનમાં આપણે અહીંયા સૌ ભેગા થયા છે. એવા મારા નાના ભાઈ આશીષ, બાજુમાંથી નાગેશ્રીના સરપંચ અને મારા મિત્ર નરેન્દ્રભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન મનુકાકા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જાદવભાઈ, મૈલુભાઈ, ભૈલુભાઈ, આ ગામના સરપંચ રાજાભાઈ, બીએસએફ માંથી મકવાણાભાઈ, બચ્ચુઆતા, નાગેશ્રી પોલીસ વિભાગમાંથી આવેલા સૌ ભાઈઓ, આ ગામના અગ્રણીઓ, રસા ભગત, આજુબાજુમાંથી આવેલા આગેવાનશ્રીઓ, મંચસ્થ તમામે તમામ મહાનુભાવો, આપ સૌ નાના બાળકો, ભાઈઓ, બહેનો. મને ફોન આવ્યો દિનેશભાઈનો કે ભાઈ આશીષ આઈટીબીપી ની ટ્રેનિંગ પૂરી કરી અને હેમાળ આવે છે. આ ક્ષણ આ ગામ માટે ખૂબ આનંદનો ક્ષણ હોય છે. મેં તરત જ આવીને પૂછ્યું કે ભાઈ આશીષના આમાં બાપુજી કોણ છે? એટલે મને જાદવ કાકા કીધું કે બાલુભાઈ. એટલે સૌ પ્રથમ એમના માતા પિતાઓને જોરદાર તારીથી આપણે વધાવી દઈએ. જ્યારે આશીષ આની ટ્રેનિંગમાં જતો હોય, આ પરીક્ષાની તૈયારી કરતો હોય, ત્યારે એનો આખો પરિવાર આની સાથે એ તૈયારી કરતો હોય છે. જો થોડુંક માતા પિતાનું મન ડગે કે ભાઈ છોકરાને નથી મોકલાવવા આર્મીમાં, તો છોકરો હિંમત હારી જતો હોય છે. પણ એમના માતા પિતાએ ખૂબ સંઘર્ષ કર્યો હોય અને આજે એ મુકામે અહીંયા પહોંચ્યો હોય. આશીષ, આ ક્ષણ આ ગામ માટે ગૌરવ લેવાની વાત નથી, પણ આખા પંથક માટે આ ગૌરવની વાત છે. આખા પંથકમાં કાલના બધા છાપામાં આશીષનું નામ આવશે, એનો ફોટો આવશે, એટલે આખા વિસ્તારને ખબર પડશે કે હેમાળનો એક દીકરો આઈટીબીપીની ટ્રેનિંગ પૂર્ણ કરી અને આ ગામમાં જ્યારે પધાર્યો ત્યારે એનું ભાવ ભર્યું સ્વાગત આ ગામે કર્યું હોય. પછી એને ટ્રેનિંગ અર્થે કે હવે એને એનું પરમનન્ટ પોસ્ટિંગ મળશે, પરિવારથી દૂર, ગામથી દૂર, કદાચ કંઈક કુટુંબમાં કંઈક સારા પ્રસંગ હશે તો પણ એને ઘણીવાર રજા બી ન મળતી હોય. પણ માતૃભૂમિની રક્ષણ માટે આજે જ્યારે એ અહીંયાથી આ ગામથી જ્યારે એની પરમનન્ટ નોકરી પર જશે ત્યારે દરેકે દરેક યુવાનોને એને એક પ્રેરણા સ્ત્રોત તરીકે જોશે. આનાથી ગામમાં દેશભક્તિની ભાવના જાગે. એક આ નાના નાના બાળકો અહીંયા આવ્યા છે,
કદાચ કંઈક બીજી એવી મીટિંગ હોય તો આ બાળકો આપણે જોવા ન મળતા હોય, પણ જ્યારે આશીષને અહીંયા અહીં જોવા આવ્યા હોય ત્યારે એને પણ નાનપણની એવી એક ઈચ્છા થશે કે પણ હું પણ આશીષ જેમ બનું. ભાઈ હમણાં BSF માંથી બી અમારા મકવાણા ભાઈ છે. દરેકને એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે પણ આ માન સન્માન હર કોઈને ન મળતું હોય. આખું ગામ ભેગું થઈને આખા ગામની પ્રદક્ષિણા કરીને આજે જ્યારે એમના ઘરે, એમનું ઘર જ છે, એમના ઘરે જ્યારે આજે સૌ આવ્યા હોય ત્યારે દરેક નાના બાળકનું એક સપનું હોય કે અમે પણ આશીષ જેમ બનીએ, અમે પણ અમારા ભાઈ મકવાણાભાઈ જેમ બનીએ. તો આપ સૌ અહીંયા જ્યારે ભેગા થયા હોય ત્યારે હૃદયપૂર્વક ખૂબ અંતરાત્માથી ભાઈ આશીષને ખૂબ આગળ વધે, ખૂબ સરસ રીતે માતૃભૂમિની રક્ષણ માટે જેણે એમને આ મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે, તો હૃદયપૂર્વક ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. આયો જોજો આ કેમેરા આયો કે ભાઈ મારે ને જાવ તો ત્યારબાદ સરસ, ખરેખર આશીષ ભાગ્યશાળી છે કે વધાર્યા છે. ધન્યવાદ. ચાલુ ગાડીને પૂરી થઈ ગઈ. બેહો આણીકો બેહો બેહો બેહો